રાજકોટના ગોંડલ તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. તાલુકાના સુલતાનપુર, દેરડી, ચરખડી સહિતના અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો અને ગોંડલ આકાશમાં વીજળીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. મોડી સાંજે આકાશમાં વીજળીના ચમકારા જોવા મળ્યા હતા. ગોંડલ શહેર તથા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી ગઈ હતી. રાજકોટના ગોંડલ તાલુકાના વેકરી ગામે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. લોધિકા પંથકમાં મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ વચ્ચે લોધિકામાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. તાલુકાના અનેક ગામોમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો. રણસીકી ગામે 2 ઇંચ જેટલો વરસાદ અને કમોસમી વરસાદ અને મોટી ખીરોલી, દરેડી કુંભાજીના ખાંબાના સીમ વિસ્તારમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસતા ખેતરો બહાર પાણી ફરી વળ્યા હતા અને સાથે જ ગોંડલ આકાશમાં વીજળીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. મોડી સાંજે આકાશમાં વીજળીના ચમકારા જોવા મળ્યા હતા. ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ચારે બાજુ ઠંડક પ્રસરી ગઈ હતી. ભારે પવન તેમજ ગાજવીજ સાથે વરસાદના મોન્સૂને ધમાકેદાર એન્ટ્રી મારી હતી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ.